વધારે નહીં પણ થોડું સાચું જાણવું છે તો અત્યારે તમે સાચી જગ્યા પર છો. યોર પોડકાસ્ટ ગુજરાતી ક્લિપ્સ. તો કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલતા. ઉમેશ બારોટને ગુજરાતના અરિજીત સિંહ કહી શકાય? કારણ કે તમે સર સેડ સોંગ ગાયા છે, તમે રોમેન્ટિક સોંગ ગાયા છે, તમે ડાન્સ સોંગ પણ ગાયા છે, તો શું કહી શકાય? અરિજીત સિંહ બહુ મોટી હસ્તી છે. અરિજીત સિંહ થવું એટલે બહુ મહેનત કરવી પડે છે. અરિજીત સિંહ જેવું ગાવું એટલે એની માટે અરિજીત સિંહ પોતે ખૂબ મહેનત કરી છે. એના ઘણા બધા વિડીયોઝ હું જોઉં છું. પણ હા, અરિજીત સિંહના સોંગ, એની ગાયકી એ મને ખૂબ ગમે છે. એટલે હું ગાઉં છું તો ક્યાંક ને ક્યાંક એને મગજમાં રાખીને એની ફિલિંગ્સ જે છે ને, ઇન્સ્પાયર તમારા. હા. અને એ કલાકાર, અમુક કલાકારો પાસે તમને એવું શીખવા ઘણું મળતું હોય છે કે લાઈક હવે અત્યારે મને ઘણા બધા એવું કહેતા હોય કે ભાઈ તમે યાદ તારી જિંદગીથી જાતી નથી, એકલો મને મેલી ગયા. સેડ સોંગ તમે આવા ગાઓ છો ને તો એવું લાગે છે કદાચ કોકનું કાંઈ ન હોય ને તોય લોકોને એમ થાય કે મને મારું કોક છોડીને વહી ગયું. હા હા હા, કોઈને એવું કીધું ને હોય તમે જ નહીં. સફરમાં લઈ જાઓ છો Yes. કે મારું કંઈક છૂટી ગયું છે. પણ એવું હા, ઘણા બધા એવું કહેતા હોય કે ભાઈ તમને એવું કોઈક છોડીને વહી ગયું છે, કાં તો તમારી સાથે એવું કંઈક થયું છે. પણ એવું કોઈ મને છોડીને નથી ગયું કે કોઈ એવું થયું નથી મારી લાઈફમાં. માત્ર ને માત્ર વસ્તુ એ છે કે કલાકાર છીએ, સિંગર છીએ, તો જે ગીત છે એને પૂરેપૂરો ન્યાય આપવાની અમે કોશિશ કરીએ છીએ. ખાલી ગાવા પૂરતું નથી ગાતા, પણ કોઈ પણ ગીત હોય એને પૂરેપૂરો ન્યાય મળે, એને એ ફિલિંગ્સ સાથે ગાઓ. કારણ કે ગાયકીમાં, સંગીતમાં તમને એકાદ સૂર આગો પાછો હશે તો ચાલશે. એમાંય પાછા આપણા ગીતો એકાદ સૂર આગો પાછો હશે ને તો ચાલશે, પણ ફિલિંગ તો પૂરી જોઈશે. એ ગીતની ભાવના તો પૂરેપૂરી જોઈશે એ ગીતમાં, તો તમને એ ગીતને ન્યાય આપી શકે. શબ્દ ઓછા હશે તો ચાલશે પણ ભાવ ઓછો નહીં. વાહ. બિકોઝ મારા ખાલી આલાપ જ લોકોને મજા આવી જાય છે. હું ખાલી યાદ તારી જિંદગીનું આટલું ગાઉં, એટલામાં લોકો સમજી જાય છે કે આ યાદ તારી જિંદગી ગીત છે. કેમ કે એ ગીતનો માહોલ એવું ક્યાંક બંધાય છે. એ તમે બહુ સારી વાત કરી કે શબ્દોની પણ જરૂર નથી. ભાવ હોય છે ને ત્યાં શબ્દો ઓછા પણ. મને સર અત્યારે એવું લાગે છે કે હું સવાલ બંધ કરી દઉં, અરે ખાલી તમને સાંભળું. આ રિયલ ફીલ છે જે છે. બહુ જ ચોખ્ખી વાત હું કરી રહ્યો છું. સતત ને સતત એવું લાગે છે કે તમને સાંભળતા રહીએ. થેન્ક યુ.